ગાંધીધામ એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે દારૂ અંગે દરોડો પાડી 2400 બોટલ વિદેશી દારૂનો કબજે કરી, જેની કિંમત ₹31 લાખ થવા જાય છે. આરોપીની ધરપકડ કરી અને એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ કચ્છ એલસીબી પોલીસે ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાંથી પ્રોહી મુદ્દામાલના મોટા જથ્થા સાથે એક આરોપીની અટક કરી. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગાંધીધામ વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક સફેદ કલરના પિકઅપ ડાલામાંથી ₹31.20 લાખની કિંમતની 2400 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે પ્રોહી મુદ્દામાલ, રોકડા રૂપિયા, મોબાઈલ અને પિકઅપ ડાલુ વાહન સહિત કુલ ₹36,25,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીમાં બકાભાઈ ઉર્ફે બકુલ સખ્તા ભરવાડની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ ભરાવી આપનાર પલાસવાનો રણમલ ભાલા ભરવાડ હાજર ન મળી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ NN ચુડાસમા, પીએસઆઈ DG પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.